અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। પ્રાકૃતિક ખેતીમાં પણ એક વીઘે એક સિઝનનું 1.5 થી 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેડૂતો હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો શેરડીનું વાવેતર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ જયસુખભાઈ દેવરાજભાઈ ડોબરિયા, ગામ જેજાદ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમે આ કાળી શેરડીનું વાવેતર 3 વર્ષથી કરીએ છીએ અને પ્રાકૃતિક કરીએ છીએ। દેશી ગાયનું સાણ નાખી પછી જીવામૃત પાઈએ છીએ, ઘન જીવામૃત સાહમાં નાખીએ છીએ, એ રીતે ખેતી કરીએ છીએ। અને આપણે વાડીએ ને વાડીએ વેચાણ કરીએ છીએ, ખાવાવાળાને, રિટેલવાળાને આપતા નથી, બરાબર। આપણે 10 રાડા લગભગ અંદાજે 20 કિલો જેવું વજન થાય છે, 350 થી 400 રૂપિયા લઈએ છીએ, એ રીતે વેચાણ કરીએ છીએ। એક વીઘામાંથી લગભગ 800-900 મણ માલ નીકળે છે, એટલે 1.5-2 લાખ રૂપિયાનો એક વીઘો થાય છે। તમને વિચાર આવ્યો હતો પ્રાકૃતિક ખેતીમાં? અમે ગમે તે જગ્યાએ આપણે મિટિંગો થતી હોય ત્યાં જઈ અને એમાંથી જાણી અને પ્રાકૃતિક ખેતી તો હું લગભગ 8 થી 10 વર્ષથી કરું છું। શેરડીમાં જ કરી એવું નહીં, બધાય મોલમાં ડુંગળી, પછી ચણા, સિંગ, કપાસ, બધામાં પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ। લગભગ અંદાજે 10 વર્ષ 12 વર્ષ જેવું થઈ ગયું પાકતા। જો શેરડીનું વાવેતર અમે બીજાથી ત્રીજા મહિનામાં, બીજા મહિનાના એન્ડ અને ત્રીજા મહિનો બેહતા વાવીએ છીએ અને 5 ફૂટે આપણે સાહ પાડીએ છીએ, હળથી ખેડ કરી રોટાવેટર મારીને પછી સાહ પાડીને અંદર દેશી ખાતર ભરીએ છીએ સાહમાં અને પછી એનું વાવેતર કરીએ છીએ। પહેલા તો આપણે ચણા ને ઘઉં ને એવું આવતા, એમાં તો આપણે શું ચાલુ રનિંગ જે આવતું હોય એ તો બધાને ખબર જ છે। શેરડીમાં આમ સારું છે, શેરડીમાં આપણે વીઘે લગભગ 1.5-2 લાખ રૂપિયા મળી જાય છે। વાત કરો। મારું નામ છે અલ્પેશભાઈ ઉકાભાઈ કરકર, મારું ગામ છે જેજાદ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમારા ગામના જયસુખભાઈ દેવરાજભાઈ ડોબરિયા તે ઘણા સમયથી આ શેરડીનું વાવેતર કરે છે, ઓર્ગોનિક। તો ખાવામાં સારી મીઠાશ છે અને પણ ગળપણી સારું આવે છે। ચણાનું વાવેતર કરે છે, પોપિયાનું વાવેતર કરે છે, સિંગનું પણ સારું ઉત્પાદન મેળવે છે। તો દરેક લોકોને એ જ માહિતી આપું છું કે ઓર્ગોનિક ખેતી તરફ વળો। શેરડી કેવી આવે જયસુખભાઈ? સારામાં સારી આવે છે। અમે દર વર્ષે ખાઈએ છીએ, 3 વર્ષે વાવેતર કરે છે, અમે દર વર્ષે ખાઈએ છીએ। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામડાઓમાં હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી અને વધુ નફાકારક ખેતી મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આ પ્રગતિશીલ ખેડૂતે 2 વીઘામાં શેરડીનું વાવેતર કર્યું છે। પ્રતિ વીઘે 1.5 થી 2 લાખ રૂપિયાનું એક સિઝનનું ઉત્પાદન મેળવી રહ્યા છે।